આવેલા કથાના વિરામ બાદ આવેલા બધા ભૂદેવોની પૂજા કરવી, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કરવા, અનેક પ્રકારનું વિધાન બતાવ્યો. અને મહાત્મ્યની 6 અધ્યાયની આ કથા ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને ભાગવતજીના કથામાં પ્રવેશ કર્યો છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત જે પરમાત્મા જેને જન્મ આદિ નથી, એટલે જન્મ આદિથી જે મુક્ત છે, જેની બ્રહ્મા આદિ દેવતાઓ પણ સ્તુતિ કરતા ત્યાં નથી પહોંચી શકતા, જેણે આ સંસારની અંદર સમતોલ પ્રમાણમાં જેની જેવી જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે એનો વિનિમય કર્યો છે, એવા પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. આમ કહી સત્યની કથા સાંભળવાની છે એ વાત કહી છે. એ બધી જ વાતોને આપણે જોઈશું આવતીકાલની મધ્યાહ્નકાલની કથામાં બરાબર 3 વાગે. આજની કથાને આપણે વિરામ આપીએ. 2-3 વાતો મારે જે કરવાની છે વાતો કરી લઉં. પૂજાનો સમય જેને પૂજામાં આવવાનું છે એવા દરેકે દરેક યજમાનો, જે 1 થી 4 સુધીના જે યજમાનો છે, એમણે બરાબર બપોરે 1:45 થી 1ની વચ્ચે આવવાનું છે અને 1 થી 2ની વચ્ચે આપની આ પૂજાનો ક્રમ ચાલશે. લક્ષ્મીનારાયણ ભગવાનના સ્થાપનની પૂજા સાથે મનોરથી પણ આવશે. 2 વાગે બરાબર બાકીના જે 1 થી 15 સુધીના બધા જે યજમાનો છે એમણે પહોંચવાનું રહેશે. તૈયારી કરી અને બરાબર 2:15 વાગે અહીંથી જે પ્રમાણે માઇકમાં પૂજા કરાવવામાં આવે એ રીતે બધા જ વિદ્વાનો છે, મને ખબર છે. આ બધા જે ભૂદેવો આવ્યા છે ખૂબ વંદનીય ભૂદેવો છે. એમાં પોતે આવીને કોઈ પણને બેસાડીને એમ કહીએ કે શાસ્ત્રીજી એક કામ કરો, તમે 1-8 કલાક કથા કરો, તો બધા કથા કરી શકે એવા સક્ષમ વિદ્વાનો છે. આવા બધા વિદ્વાનો છે, પણ એક મર્યાદા કે જે બધું સચવાય એટલા માટે જે પ્રમાણે અહીંથી આચાર્ય શ્રી અશ્વિનભાઈ, ભાવેશભાઈ વગેરે બધા, આપણા ઉમેશભાઈ મુખ્ય આચાર્ય, એ જે પ્રમાણે માર્ગદર્શન આપે એ જ પ્રમાણે અહીંથી એમ કહેવામાં આવે કે યજમાનના ભાલે તિલક કરો. ભલે યજમાન એમ કહેતા કે મારે જલ્દી કરો, તો પણ અહીંથી કહેવામાં આવે પછી ચાંદલો કરવાનો. એ જ રીતે તો બધાની પૂજા સુવ્યવસ્થિત રીતે શાસ્ત્રોક્ત પદ્ધતિથી થશે. જે પૂજા બરાબર 2:45 વાગે પૂરી થઈ જશે અને કદાચ કોઈ યજમાન લેટ થયા, ભૂદેવ કદાચ કોઈ લેટ થયા હશે તો બાજુવાળા ભૂદેવ પૂજા કરાવી લેશે, પણ યજમાન લેટ થયા તો નહીં થવાનું. બરાબર? એમ કે અમે મારે મોડા થઈ ગયા ને હવે પૂજા કરાવો, તો પછી તમને 2:45 વાગ્યા પછી પૂજા કરાવવામાં નહીં આવે. આવીને સીધી કથા સાંભળવાની, ભાગવતજીને ફૂલ ચડાવીને બેસી જવાની, જેનાથી આપણા કાર્યની વ્યવસ્થાઓ સચવાય. પછી જે રીતની વ્યવસ્થાઓ હોય, પાણી વગેરે લેવાનું, પોતાના દેહની શુદ્ધિ કરવાની, એ બધું કરી અને 3 વાગે આપણે અહીંયા આગળ બેસી જવાનું. 3:15 વાગે મંગલાચરણ થશે અને 3:30 વાગે બરાબર કથાનો પ્રારંભ થશે. આ આપણી આવતીકાલથી લઈને આગળના દિવસોની કાર્યક્રમની રૂપરેખા છે.
એની અંદર સાથ સહકાર આપવા માટે આપને બધાને વિનંતી છે. આપણે જે આ આયોજન કર્યું છે એ આયોજન પૂર્ણ નિષ્ઠાએ, પૂર્ણ શ્રદ્ધાએ અને આપની શ્રદ્ધાને ઠાકોરજી વધારે એ રીતે આપણે પૂર્ણ કરવું છે. અને આ આયોજનથી આપણે અહીંયા રોકાવું નથી. ચેતનાબેનનો, ભરતભાઈનો, દિલીપભાઈનો તેમનો સંકલ્પ છે. આના પછી આપણી એક મોટી કથા પણ થાય, જેની અંદર 15 પોથીઓ જ નહીં 108 પોથીઓ હોય. એવો સંકલ્પ શા માટે થયો? તો કે સ્થાનની મર્યાદાના કારણે થઈ અને કેટલાક વૈષ્ણવોના હૃદયને ઠેસ પહોંચી. ઠેસ એવી કે અરે અમને હવે આમાં પોથીમાં ભાગ નહીં મળે. તો એમને સાંત્વના આપી કે ના, તમને ભાગ મળશે. અને મેં ચેતનાબેનને એમ કહ્યું કે જો તમને મારી કથા ગમે ને તો મારી કથા બીજી વખત કરાવવાની, નહીતર નહીં. એટલે ઠાકોરજી કૃપા કરશે, આપણે બીજું મોટું આયોજન પણ કરીશું. એમાં આવો ને આવો કે આના કરતાં પણ વધુ મોટો આનંદ ઉઠાવીશું. પણ આજે આ કાર્યક્રમને જો તમે બધા સક્ષમ કરી બતાવો અને કાર્યકર્તાઓ ન કંટાળે એવું કરી બતાવો ને તો બીજું આયોજન થાય. અને બીજી વાત કે બીજી જે કથા થાય એની અંદર આ 3 જણા તમને માર્ગદર્શન આપશે અને તમારે 15 પોથીવાળાઓએ કાર્યકર્તા બની અને એ કાર્યક્રમને ઉજળો બનાવવાનો છે. આવો હરિનામ સંકીર્તનની સાથે આજની કથાને આપણે વિરામ આપીએ છીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી
દી બધાએ હર હર મહાદેવ. બધા પોતપોતાના સ્થાન પર બેસે. થોડી વારમાં આરતી વગેરે